સમાચારો તરફ નજર કરીએ તો ચક્રવાત રેમલ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. મધ્યરાત્રિએ રેમલ ચક્રવાતી તોફાન બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના નજીકના દરિયાકાંઠે ટકરાશે. 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. રેમલની સૌથી વધુ અસર પૂર્વે મેદનીપુર, 24 પરગણા અને સુંદરબન મેનગ્રોવમાં જોવા મળી શકે છે. ચક્રવાત રેમલના કારણે કોલકાતા એરપોર્ટ 24 કલાક માટે બંધ રહેશે. 394 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવે, જેને લઈ યાત્રિકોને પણ અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા સહિતના રાજ્યોમાં ભારે વરસાદ. 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. વાવાઝોડાની અસર હાલથી જ જોવા મળી રહી છે. બંગાળમાં ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ. દિલ્હીમાં પીએમ મોદીએ સમીક્ષા બેઠક યોજી. રેમલ ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓ અંગે વડાપ્રધાન મોદીએ સમીક્ષા બેઠક પણ કરી. ભારતીય નૌકાદળે ચક્રવાત રેમલને લઈ પ્રારંભિક તૈયારીઓ હાથ ધરી લીધી છે. રેમલ ચક્રવાત 26 મેની મધરાત્રિએ દરિયાકાંઠાથી પાર થવાની ધારણા છે. બંગાળમાં જોવા મળી રહી છે ચક્રવાતની અસર. સુરક્ષા માટે એનડીઆરએફની ટીમ 5 ટીમો તૈનાત કરવામાં આવી છે. સાથે જ અન્ય 5 ટીમો પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, આઈએનડીઆઈ ગઠબંધન ભાગીદારો કહી રહ્યા છે કે 5 વર્ષમાં 5 વડાપ્રધાન બનશે. શું આટલો મોટો દેશ આ રીતે ચાલી શકે? દેશે એક મજબૂત દેશ બનાવવા માટે એક મજબૂત પીએમ લાવવાનો નિર્ણય કર્યો છે અને તેથી જ એનડીએની જંગી સમર્થન મળી રહ્યું છે. કોઈ પણ સપાને મત આપી પોતાનો મત વેડફવા નહોતું માંગતું. પટનામાં જાહેર સભાને સંબોધતા બિહારના નીતિશ કુમારે કહ્યું, અગાઉ 2005માં એનડીએ સત્તામાં આવી તે પહેલા જો આરજેડીને તક મળી તો પણ શું હતું? શું કોઈ તેમના ઘરની બહાર નીકળી રહ્યું હતું? આવી હિંમત કોઈમાં નથી. આરજેડીને તક મળી પરંતુ તેઓએ કંઈ કર્યું નહીં. અમે આરોગ્ય, શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં ઘણું કામ કર્યું. બિહારમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે લાલુ પર પ્રહાર કરતા કહ્યું કે લાલુ પ્રસાદ યાદવ ડરેલા અને થાકેલા વ્યક્તિ છે. લાલુ પ્રસાદ યાદવ આટલા વર્ષો સુધી મુસ્લિમો માટે અવાજ ઉઠાવતા રહ્યા. તેમનો આખો પરિવાર મુસ્લિમો માટે બોલ્યો હતો. અગ્નિકાંડમાં વધુ 3 લાપતાના નામ સામે આવ્યા છે. રાજકોટના તીશા અશોકભાઈ મોડાસિયા લાપતા, ઉપલેટાના સ્મિત મનીષભાઈ વાળા લાપતા અને રાજકોટના હિમાંશુ દયારજીભાઈ પરમાર પણ લાપતા. તો ટીઆરપી ગેમ ઝોનનો કાટમાળ હટાવ્યા બાદ મળ્યા માનવ અંગો. એનડીઆરએફ અને ફાયરના જવાનોની તપાસમાં અંગો મળી આવ્યા છે. બળીને ખાક થયેલા માનવ અંગોને એકઠા કરાયા. મોબાઈલ કવર, બંગડી, ઘડિયાળો સહિતનો સામાન મળી આવ્યો. તો રાજકોટ અગ્નિકાંડ બાદ ગાઢ નિંદ્રામાંથી ઉઠેલા ગૃહ વિભાગે પરિપત્ર જાહેર કરી ગેમ ઝોનની મંજૂરીની વિગતો માંગી. 28 તારીખે 3 વાગ્યા સુધીમાં રિપોર્ટ આપવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડને લઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ. ફરિયાદમાં ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી સામે અને અન્ય 7 સામે ગુનો નોંધાયો છે. કલમ 304, 308 અને 337 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ પણ કરી છે અને 2 ફરાર છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સંદેશ ન્યૂઝના સવાલોથી ભાગી ફાર્યા. રાજુ ભાર્ગવે જાણે આરોપીઓનો પક્ષ મૂકવા આવ્યા હોય તેવી પ્રેસ કોન્ફરન્સ કરી. ફાયરના પુરાવા અને લાયસન્સ લીધાની વાતો કરી. તો બીજી તરફ એફઆઈઆરની કોપી અને પોલીસના નિવેદનમાં વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. એફઆઈઆર કહે છે કે ફાયર એનઓસી નહોતી લીધી. પોલીસ કહે છે કે ફાયરની મંજૂરી લીધેલી હતી. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનને લઈ મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે ટીઆરપી ગેમ ઝોનના ઓપનિંગમાં ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ આ ઓપનિંગમાં હાજર હતા. તત્કાલીન કલેક્ટર અરુણ મહેશ બાબુ પણ આ ઓપનિંગમાં હાજર રહ્યા હતા. ત્યારે તત્કાલીન એસપી બલરામ મીણા હાજર હતા. મહાનગરપાલિકા કમિશનર અમિત આરોરા પણ હાજર હતા. ડીસીપી ઝોન 1 પ્રવીણ મીણા પણ હાજર હતા. ઓપનિંગમાં હાજર રહ્યા બાદ ફોટો પણ પડાવ્યો હતો, જેને લઈને કહી શકાય કે તંત્ર બેધ્યાન તો નહોતું. ટીઆરપી ગેમ ઝોનમાં આગનો સામાન પહેલેથી જ રાખવામાં આવ્યો હતો અને જે હાજર હતો
એક પછી એક મોતનો સામાન મળી રહ્યો છે. કેમિકલ અને ટર્પેન્ટાઇનના મળી રહ્યા છે કેરબા. કેમિકલના ડ્રમમાં કેટલાક પ્રમાણમાં સોલવન્ટ મિશ્રિત હતું. કેમિકલ એટલું ભયાનક છે કે તરત જ આગ પકડી શકે છે. સંદેશ ન્યૂઝે તપાસ કરતા જાણવા મળ્યું કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ધવલ કોર્પોરેશન ચલાવે છે. ધવલ કોર્પોરેશન અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનના નામે છે. ધવલ કોર્પોરેશનની ઓફિસ ટીઆરપી ગેમ ઝોનમાં જ આવેલી છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લોકો પાસે પહેલેથી જ મોતનું ફોર્મ ભરાવવામાં આવતું હતું. ઘટના સર્જાય તો જવાબદારી અમારી રહેશે નહીં. જો કઈ દુર્ઘટના થાય તો હું જવાબદાર છું, એવા ફોર્મ ભરાવવામાં આવતા હતા. તો અગ્નિકાંડે લઈ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી, જેમાં ભૂપેન્દ્ર પટેલે રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે એસઆઈટીના સભ્યો સાથે બેઠક પણ યોજી. એસઆઈટીના સભ્યોને ઝડપી તપાસ માટે આદેશ પણ આપ્યા છે. પરંતુ હવે શું? રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને સમીક્ષા પણ કરી. તો ભૂપેન્દ્ર પટેલ ગિરિરાજ હોસ્પિટલની મુલાકાતે પણ પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તોના હાલચાલ પણ પૂછ્યા. જિજ્ઞાબા જાડેજા, ધ્રુમિલ કુંજડિયા સારવાર હેઠળ છે, ત્યાં તેઓ પહોંચ્યા. મનીષ ખીમસુરિયા ગિરિરાજ હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ છે, તેઓની પણ ખબર પૂછી. તો અગ્નિકાંડમાં એસઆઈટીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ કહ્યું છે કે ઘટનામાં કોણ જવાબદાર છે તે અંગે તપાસ કરીશું. ભવિષ્યમાં આવી ઘટના ન બને તેવો અહેવાલ રજૂ કરીશું અને પીડિતોને ન્યાય મળે તે માટે નિષ્પક્ષ તપાસ કરીશું. ઘટનાએ શા માટે મોટું સ્વરૂપ લીધું તે દિશામાં પણ તપાસ કરીશું. અગ્નિકાંડમાં ગુમ થયેલાના પરિવારજનોએ પોતાની વેદના વ્યક્ત કરી છે. પરિવારજનોએ કહ્યું કે જે જવાબદારો છે તેને હું નહીં છોડું. જામીન પર છૂટી જશે તો હું તેને મારી નાખીશ. હું જે કહું છું એ બાપની વેદના છે. તો રાજકોટ અગ્નિકાંડે અનેક પરિવારોના બહાલ સોયા છીનવી લીધા છે. 20 વર્ષની દીકરી આશા કાથડનો પરિવાર કહી રહ્યો છે કે કલ્પાંત રડતો રડતો કકડતો પરિવાર પોતાની વહાલ સોઈ માટે વિલાપ કરી અને યાદ કરી રહ્યો છે. ત્યારે દેવિકાબેન સાથે 10 લોકો ગેમ ઝોનમાં ગયા હતા. સંદેશ ન્યૂઝે જ્યારે તેઓની સાથે વાત કરી ત્યારે તેઓએ કહ્યું કે 10 માંથી 5 જ લોકો હજુ બહાર આવ્યા છે અને 5 લાપતા છે. પરિવાર જોઈ રહ્યો છે આ મૃતદેહની રાહ. તો દક્ષ કુંજડિયાએ સંદેશ ન્યૂઝ સાથે આખી ઘટનાની આપવીતી જણાવી. દક્ષ પતરા તોડી અને બહાર નીકળ્યો હતો. ફસાયેલા લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. દક્ષ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી હતી. તો પીએમ મોદીએ રાજકોટની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી દીધું. કેન્દ્ર સરકાર તરફથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય મળી ગઈ. ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત પણ સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે અગ્નિકાંડને લઈને મોરારી બાપુએ પણ શોક વ્યક્ત કર્યો છે. રાજકોટની ગોજારી ઘટનાને લઈ મોરારી બાપુ દુઃખી થયા. મોરારી બાપુએ રાહત ફંડ માટે 5 લાખ રૂપિયા અર્પણ કર્યા છે અને સાથે જ કહ્યું કે બાળકોનું ખાસ ધ્યાન રાખજો. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ પર કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ દુઃખ વ્યક્ત કર્યું છે. વજુભાઈ વાળાએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારા જીવનમાં રાજકોટમાં આવો દુઃખદ પ્રસંગ ક્યારેય જોયો નથી. સાથે જ વજુભાઈ વાળાએ ઘટના મામલે પોલીસ અને તંત્રને જવાબદાર ઠેરવતા કહ્યું કે ગેમ ઝોન શરૂ કરવા માટે આપેલી મંજૂરી માટે કોર્પોરેશન, કલેક્ટર, વીજ કંપની, ફાયર વિભાગની સાથે પોલીસ પણ એટલી જ જવાબદાર છે. અગ્નિકાંડને લઈ પુરુષોત્તમ રૂપાલાએ પણ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે મુખ્યમંત્રી ખુદ નજર રાખી રહ્યા છે. રાજકોટમાં અગ્નિકાંડ મુદ્દે પ્રફુલ્લ પાનસરિયાનું નિવેદન સામે આવ્યું. કહ્યું કે સર્જાયેલી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાથી શોકની લાગણી અનુભવું છું. પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોના આત્માને શાંતિ આપે. આ સાથે કુંવરજી બાવળિયા પણ રાજકોટ દુર્ઘટના સ્થળે મુલાકાત લેવા માટે પહોંચી વળ્યા હતા. બાવળિયાએ મુખ્યમંત્રી સાથે દુર્ઘટના અંગેની ચર્ચા પણ કરી અને કહ્યું દુર્ઘટના પાછળ જવાબદાર સામે કાર્યવાહી કરાશે. આ સાથે અગ્નિકાંડને લઈ લલિત વસોયાએ પણ શોક વ્યક્ત કર્યો. લલિત વસોયાએ કહ્યું જવાબદારો સામે પગલાં લેવામાં સરકાર હંમેશા નિષ્ફળ. તો કોંગ્રેસ નેતા લલિત કગથરાએ સરકાર પર સવાલો ઉઠાવ્યા. રાજકોટ અગ્નિકાંડ પર લલિત કગથરાએ કહ્યું કે આ તંત્રનું પાપ છે. તપાસના નાટકો થાય છે પણ પરિણામ શું આવે છે? લલિત કગથરાએ કહ્યું ધ્રુજારી છૂટી જાય એવી આ ઘટના છે. જેના પર વીતી હોય એ જ જાણે. મારો દીકરો પણ આ ગેમ ઝોનમાં જતો હતો. અધિકારીઓની ગુનાહિત બેદરકારીના કારણે દુર્ઘટના ઘટી. માસૂમો જીવતા જ હોમાઈ ગયા.
તો કોંગ્રેસ નેતાઓએ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં મુલાકાત લીધી. કોંગ્રેસે મૃતકોની શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી. અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે આ માનવ સર્જિત દુર્ઘટના છે. લોકો પાસેથી પુરાવા મળી આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડના પડઘા અમદાવાદ સુધી ફેલાયા છે. એએમસી અને યુજીવીસીએલની ટીમે પોતાના ફન બ્લાસ્ટના ગેમ ઝોનમાં ફાયર સેફટી પાવર સપ્લાયની તપાસ શરૂ કરી દીધી. અમદાવાદના પેલેડિયમ મોલમાં એએમસીએ તપાસ હાથ ધરી. મોલમાં ફાયર સેફટી ઇમરજન્સી એક્ઝિટને લઈને તપાસ કરવામાં આવી. અમદાવાદના બોપલના ટીઆરપી મોલમાં પણ એએમસી ફાયર ટોરેન્ટની ટીમે તપાસની ધમધમાટ શરૂ કરી. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ એએમસી સફાળે જાગ્યું છે. તંત્ર અલગ અલગ ગેમ ઝોન પર ચેકિંગ કરી રહ્યું છે. તો હિમાલયા મોલ ગેમ ઝોન પ્લાસ્ટિક ફાઇબર સહિતનો સામાન ભરીને રાખવામાં આવ્યો છે. સાથે જ્વલનશીલ પદાર્થ પણ અહીં ભરીને રાખવામાં આવ્યો છે. તો રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદના અધિકારીઓની ઊંઘ ઉડી છે. ફાયર અને એએમસીના ઉચ્ચ અધિકારી વચ્ચે બેઠક યોજવામાં આવી છે. તો સંદેશ ન્યૂઝનો અમદાવાદના આનંદ મેળામાં રિયાલિટી ચેક કરાયું. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ મેળાના આયોજકો જાગ્યા છે. આનંદ મેળાના આયોજકોએ રાઇડ ચેકિંગ હવે શરૂ કર્યું. અમદાવાદમાં આનંદ મેળામાં ફાયર સેફટી રાઇડ્સની ચકાસણી કરાઈ. મોટી રાઇડ્સની કેપેસિટી અને બોલ્ટની તપાસ કરવામાં આવી. મેમનગર હેલ્મેટ 4 રસ્તા પર લાગેલા મેળામાં આયોજકો જાગ્યા છે. આયોજકોએ ખામીયુક્ત રાઇડ્સ હટાવવાની કામગીરી હાથ ધરી છે. રાજકોટની દુર્ઘટના બાદ વડોદરા તંત્રએ ફન પાર્ક, ગેમિંગ ઝોન અને સર્કસ બંધ કરાવ્યા. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે નિવેદન આપ્યું કે સર્કસ પાસે ફાયર એનઓસી સિવાય અન્ય પરવાનગીઓ નહોતી. જ્યારે તેના પર જ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવતે પ્રહાર કર્યા કે આટલા બનાવ બાદ પણ બોધપાઠ નથી લેતા. 10 દિવસ પરમિશન વગર સર્કસ ચાલતું હતું. તો રાજકોટમાં ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ સુરતમાં તંત્ર જાગ્યું છે. સુરતમાં 6 ગેમ ઝોન પાસે ફાયર એનઓસી ન હોવાનો ખુલાસો થયો. ગેમ ઝોનમાં આગનો સામાન પહેલેથી જ હતો હાજર. ખુલ્લી પેટ્રોલની ટાંકીઓ સાથે રેસિંગ કાર રાખવામાં આવી હતી. રાજકોટની ઘટના બાદ સુરતમાં તંત્રની નિંદ્રા તૂટી આવી છે. પાલિકા, પોલીસ અને ફાયરની ટીમે પૂણા એકવા મેજિક વોટર પાર્કમાં તપાસનો ધમધમાટ શરૂ કરી. સુરતમાં પતરાના શેડમાં ઊભું કરવામાં આવ્યું ગેમિંગ ઝોન. રોજ હજારો લોકો આવે છે રિબાઉન્સ ગેમિંગ ઝોનમાં. તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હવે સુરતનું તંત્ર પણ સફાળું જાગ્યું છે. સુરત શહેરમાં 6 ગેમ ઝોનમાં ફાયર એનઓસી ન હોવાનો ખુલાસો થયો. અગ્નિકાંડ બાદ વેરાવળ તંત્ર સફાળે જાગ્યું. વેરાવળમાં 2 ગેમ ઝોનને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી. રાજકોટ અગ્નિકાંડ બાદ જામનગરનું વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર. જામનગરના તમામ ગેમ ઝોન પર ચેકિંગ હાથ ધરાયું. જૂનાગઢમાં રોયલ ગેમ ઝોનમાં લાયસન્સ ન હોવાનું સામે આવ્યું છે. વધુ એક ગેમ ઝોન લાયસન્સ વિનાનું ઝડપાયું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં એક સાથે 100 થી વધુ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી. ડી-માર્ટ, ગેમ ઝોન, સ્કૂલ, હોસ્પિટલમાં ટીમ કાર્યવાહી કરી રહી છે. મોરબીમાં એક પછી એક ગેમ ઝોન બંધ થઈ રહ્યા છે. મોરબીમાં મોડી રાત્રે 4 ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા. અગ્નિકાંડ બાદ ભાવનગરમાં પણ ગંભીર બેદરકારી સામે આવી. ભાવનગરમાં 2 ગેમ ઝોનમાં ફાયર સેફટીનો અભાવ. વરતેજમાં આવેલા ગેમ ઝોનમાં ફાયર સેફટીનું નામો નિશાન નથી. રાજકોટ ગેમ ઝોન બાદ ભાવનગરમાં તપાસના નાટક દેખાઈ રહ્યા છે. મહાનગરપાલિકા કમિશનરના આદેશ બાદ તપાસ થશે. રાજકોટ અગ્નિકાંડને લઈ અને દાહોદમાં તંત્ર જાગ્યું. દાહોદમાં ગેમ ઝોનમાં અધિકારીઓએ તપાસ હાથ ધરી. સુરતમાં તક્ષશિલામાં ભોગ બનેલા લોકોના પરિવારો પહોંચ્યા તક્ષશિલા. પરિવારે કહ્યું રાજકોટમાં બનેલી ઘટના માનવ સર્જિત જ છે. સુરતના તક્ષશિલા કાંડના પીડિતોની વ્યથા સામે આવી. પરિવારજનોએ કહ્યું કે ભારતમાં જિંદગી સસ્તી અને ન્યાય મોંઘો છે. અમે તો ન્યાયની આશા જ છોડી દીધી છે. વધુમાં પરિવારજનોએ કહ્યું કે આટલી દુર્ઘટનાઓ છતાં સિસ્ટમ બદલાતી નથી.
કેસમાં અમને માત્ર તારીખો જ મળે છે, બધું જ સેટિંગથી ચાલે છે. લોકો જાગે અને તંત્રને જગાડે. તો રાજકોટની ઘટનાને લઈ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિતે વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે ખોખલી સિસ્ટમમાં કોઈને સજા નહીં થાય. આરોપીઓને બચાવવાના જ પ્રયાસ થાય છે. નવા કાયદા બનાવવાની કોઈ માનસિકતા જ નથી. કરજણમાં જિંદાલ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા યુવકનું મોત થયું છે. મોડી રાતે મૃતકના પરિવારજનો કંપની બહાર ધરણા પર બેઠા. ત્યારે આવકવેરા વિભાગે નાસિકમાં સુરાના જ્વેલર્સ પર દરોડા પાડ્યા. દરોડામાં આશરે ₹26 કરોડની રોકડ અને ₹90 કરોડની બિનહિસાબી સંપત્તિના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા.